સુરતમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે કોરોનાને માત આપી ઘરે જનાર દર્દીઓને સુરત નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં સુરત મનપાની સ્થાયી સમિતિના ચેરમેન અને કોર્પોરેટરો દ્વારા તુલસીના છોડ આપવામાં આવ્યા હતા, જેથી આજે તેઓને જે ઓક્સિજનની જરૂર પડે તે જરૂર ના પડે। સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને લોકોને ઓક્સિજનની ખાસ જરૂરિયાત ઊભી થઈ રહી છે। સુરતમાં ઓક્સિજન મળતું નથી, હોસ્પિટલો ફૂલ છે, ત્યારે કોરોનાની માત આપનાર દર્દીઓને તુલસીનો છોડ આપવાની અનોખી પ્રથા સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે શરૂ કરાઈ છે। હાલ જે દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી અને હોસ્પિટલમાં સારવાર લેવી પડી, તેથી તેઓ પોતાના ઘરે જઈ છોડ ઉગાવે, જેથી પોતાની કે પોતાના પરિવારને કોઈ દિવસ ઓક્સિજનની કમી ન પડે। સાંભળો શું કહી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ। આજે અમે સુરત શહેરની દરેક હોસ્પિટલો કે જ્યાંથી પેશન્ટો સારા થઈને ઘરે જાય છે એમને એક છોડ આપવાનું અમે નક્કી કર્યું છે। આજે અમે તુલસીનો છોડ આપી રહ્યા છે। જે ઓક્સિજનને કારણે એ દુઃખી થયા અને 10 દિવસ કે 15 દિવસ કે 25 દિવસ એમણે હોસ્પિટલ રહેવું પડ્યું, એ ઓક્સિજન અમે એમ કહીએ છીએ કે તમે ઓક્સિજન તમારા ઘરે લઈ જાઓ, આ છોડને તમે મોટું કરો। તમને જ્યારે આજે આ ગંભીર બીમારીમાંથી જીવતદાન મળ્યું છે ત્યારે તમે તમારા ઘર પાસે, તમારા વાડામાં, તમારા આંગણામાં આ તુલસીના છોડને મોટો કરો અને એના ઓક્સિજનથી પૂરી જિંદગી, બાકીનો સમય તમે એ જ ઓક્સિજન તમે બાકીના તમારા કુટુંબીજનોને મળે એ જરૂરી છે। હમણાં તમને ખ્યાલ હોય તો છેલ્લા 24 કલાકમાં આખી પરિસ્થિતિ બદલાઈ છે પૂરા દેશની। અત્યારે તકલીફ છે ઓક્સિજનની, મેડિસિનની તકલીફ તો છે જ, પણ મેડિસિન કરતાં બી વધારે તકલીફ જ્યાં છે એ ઓક્સિજન છે। ઓક્સિજન નહીં મળે તો ચાલે નહીં, મેડિસિન નહીં મળે તો હજુ બીજા 24 કલાક 48 કલાક આપણે કાઢી શકીએ। એટલે આ પરિસ્થિતિમાં ઓક્સિજનને ધ્યાનમાં રાખીને આખા શહેરમાં જ્યાંથી જે કોઈ પણ પેશન્ટ કોવિડમાંથી સારું થઈને ઘરે જાય છે એમને એક તુલસીનો છોડ અથવા બીજા જે છોડ અમને અવેલેબલ હશે અમારી નર્સરીમાં એ અમે આપીશું। સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોનાને માત આપી ઘરે જઈ રહેલા દર્દીઓને તુલસીના છોડ આપવાના સમયે કોર્પોરેટર સંજય દલાલ અને રેશમાબેન સહિતનાઓ પણ હાજર રહેવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ।